ઊભા છે આગળ. પોઈન્ટ છે એક, પોઈન્ટ છે આગળ જો. આગળ થોડીક પબ્લિક છે. બધી અહીંયા આગળ મસ્ત જગ્યાઓ છે યાર જો. અહીંયા તાપ પણ છે પણ એટલી બધી ગરમી નથી લાગતી જે પ્રમાણે તાપ છે. પવન છે એટલે ગરમી નથી લાગતી. જો આ પોઈન્ટ છે. આ વ્યૂ છે એનો નીચે બધે કેટલું નીચે છે. ધ્યાનથી સાંભળો, પાણીનો અવાજ આવે છે. ઝરણા છે અહીંયા આગળ જો બતાવું તમને. એક અહીં છે, એક આ છે, બીજો એક અહીં છે. આ ત્રીજો અહીં, 3 4 5 ઝરણા છે. પાણીનો અવાજ પણ મસ્ત આવે છે. જો તમને સંભળાયો હોય તો બતાવીશ. બાકી પવન છે એટલે અવાજ નહીં આવે એવું લાગે છે. અવાજ કેવો આવે છે નાનો? પેલી બાજુ જો ઝરણાનો અવાજ તો તમારે બીજી બાજુ પણ આવે છે ઝરણાનો અવાજ. તો હવે મળીએ બીજા આગળ. જવા માટે નીકળ્યા છે. હવે અહીં રસ્તામાં ગેસ પર ઊભા હતા. 98 કિલોમીટર જેવું બાકી છે. અહીં રસ્તામાં ગેસ ભરાયો એ જગ્યાએ. હવે ગેસ ભરાઈ લીધો છે. મુસલી ખાઈશું અમે. મુસલી ખાઈને પછી નીકળીએ તો બતાવું. નહીં લાગે આઈટમ તો આઈડિયા કોને આપી છે? હા આવું ભેગું કરીને ખાઈએ છીએ અમે. મુસલી છે લે આ મુસલી. અલા ભાઈ કીધું કાનો બોલ્યો. ના જીમવાને જ ખબર હોય બધું. હે જીમવાને જ ખબર હોય બધું. આપણું લગેજ સારું મળ્યો. પણ બોલે હું પહેલા કાનો મુસલી કીધું. આ વિડીયો ચાલુ જ થશે. લે ભાઈ જોતે બકા નીચે કેળો છે. નહીં તો પેલા ભાઈ મને ખબર છે. જા કમલા પાછો આવ્યા ખાલી તારો એ બોટલ એ કઈ અમે 4 ભરી ના 2000 કોના પર લાયા? દૂધ કોણ પીવું? દૂધ કઈ લા? આઈ રહ્યું દૂધ પીયો મને બનાવવા દે બકા. ઉભો રે એક મિનિટ ખાલી. લે માં ફોન માં બનાય. ઠીક માં ફોન માં ચાલુ. મારે બ્લોગર છે.
દૂધ ના ઢોરવું જોઈએ ખાલી આપણે ગાડીમાં. હા દૂધ છે. દેખાય છે પબ્લિકને આઈ ગેસ. હવે છાશ રેડી હોય તો દૂધ તો પછી એવું લા મારું ગલા છે ભીને હજુ સફરજન નહીં નાખ્યું. હેલ્ધી ખાવાની યુ નો આ ફરી મળવા જાવ નહીં રહું એકદમ હેલ્ધી વસ્તુ છે આ. કીધો મને આપે તો આવતીકાલે તો જઈએ ને તો હું ડીમાર્ટમાં જઈને બધું લેતા આવીશ. દૂધના અમૂલ દૂધના ટેટ્રા પેક લેતા આવીશ. કદાચ હું મળવા આવી જઈશ ને તો તાણ લેતા આવીશ. તું બંધ કરી દે. મગાલા દૂધ ઢોળ્યા છે તારે જ સાફ કરવું પડશે પછી. લેન પછી બહુ ક્રિસ્પી થઈ જાય ને તો મજા નહીં રેડ ને આવે. મય? લે અનમેરિડ ઉતારું બરાબર. તો હોટલ મળી જાય છે. અહીંયા બ્લુ લગુન હોટલનું નામ છે. હોટલ રૂમ જોઈ લીધા છે. તો રૂમ બહુ મસ્ત છે યાર, એકદમ પ્રીમિયમ રૂમ છે. જો તમે આ સાઈડ આવો તો વિઝિટ કરી શકો છો. તો અમને તમને રૂમ બતાવું, રેટિંગ બેટિંગ પણ કહું છું તમને. અને આ સારું છે. હજુ ડોક્યુમેન્ટને પેમેન્ટ કરવાનું બાકી છે તો એટલું કરી લઈએ પછી તમને બતાવું. ત્યાં સુધીને રૂમ પર જઈએ છીએ. બધું લઈ લીધું છે, પેમેન્ટ થઈ ગયું છે. તો હવે રૂમ બતાવું તમને. રૂમ પહેલાં જુઓ, એકદમ લક્ઝરિયસ રૂમ છે યાર. જુઓ તમને બતાવું, જઈએ છીએ અમે ત્યાં. જો આ ત્યાંની જગ્યા છે રૂમ પર. આ જગ્યા છે રૂમની. જો મસ્ત યાર. આપણે સંદીપ વચ્ચે બીજી બસ છે, ફર્સ્ટ છે, आटलू है। ये बेड है, 2 बेड और एक नीचे होगा, नीचे सो जाएगा एक। और ये बाथरूम है, बाथरूम जो का एकदम प्रीमियम है, बाथ टब एकदम प्रीमियम बाथरूम। જે રેટ છે એ પ્રમાણે બરાબર છે, સરસ એક અલમીરા જમવા માટે જઈએ છીએ તો કે અહીં આગળ જમવાનું તો બધે નોનવેજ મળે છે। આ જેટલી છે આગળ હોટલ આ બધી છે, જે કંઈ બધી છે તે બધી જ નોનવેજ છે। આપણે વેજવાળા છીએ, 400 મીટર જેવું છે વેજ હોટલ છે, ત્યાં જઈએ છીએ, ત્યાં જઈને જમીશું। તો જમીને આવી ગયા છે રૂમ પર પાછા, તો હવે રૂમમાં જઈશું, થોડુંક એડિટિંગ કરીશું ને એડિટિંગ કરીને સુઈ જઈશું। તો મળીએ હવે કાલના વ્લોગમાં, તબ તક કે લીએ બાય।